જૂનાગઢના બાપુ ગુમ થવાનો મામલો મહાદેવ ભારતીને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે। મહાદેવ ભારતી બાપુ જેમણે સુસાઇડ નોટ લખીને અને તે બાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા। તેમને શોધખોળ કરવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી। હજુ એ સ્પષ્ટ નથી થયું કે આખરે કયા કારણોસર મહાદેવ ભારતી જે ગુમ થયા હતા સુસાઇડ નોટ લખીને, આખરે એવું શું બન્યું હતું કે મહાદેવ ભારતી આ પ્રકારના પગલાં લીધા। તમામ હોદ્દા પરથી તેમને હટાવવામાં આવ્યા છે। ભારતીય આશ્રમના તમામ હોદ્દાઓ પરથી તેમને પોતાની જવાબદારી ગુમાવવાનો વારો આવ્યો છે। બાપુ ગુમ થવાના મામલાને લઈને આ મોટા અપડેટ। જે દિવસે તેમણે સુસાઇડ નોટ લખી હતી ત્યારબાદથી તેઓ ગાયબ થયા હતા અને સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા હતા। સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, મહાદેવ ભારતી બાપુને કેમ તમામ પદ પરથી દૂર કરાયા છે? ચોક્કસ દીપાકે જે રીતે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી હાલ હટાવવામાં આવ્યા છે। ભારતીય આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી લેવામાં આવ્યા છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે। ખાસ કરીને મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા અને 3 દિવસ બાદ ગઈકાલે પોલીસ અને વન વિભાગની શોધખોળમાં જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા। તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। હજુ પણ તે સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એડમિટ છે। એટલામાં જ હવે એક મહત્વના સમાચાર મળ્યા છે કે મહાદેવ ભારતી બાપુને છે તે તમામ હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે તેવી એક દરખાસ્ત થઈ છે। ભારતીય આશ્રમ હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને તે બેઠકોના દોરમાં આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જી અમાર, શું જાણકારી આપવામાં આવી છે કે મહાદેવ ભારતી બાપુએ જે ભૂતકાળમાં પગલાં લીધા, પહેલા તો તેઓ સુસાઇડ નોટ લખે છે, ત્યારબાદ ગાયબ થઈ જાય છે અચાનક અને પછી તેમનું મળવું, આ તમામ ઘટનાક્રમના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે મહાદેવ ભારતી બાપુને, અત્યારે તેઓ આઈસીયુમાં એડમિટ છે, તો તેના કારણે આ નિર્ણય લેવાયો છે? નિર્ણય શા માટે લેવાયો એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ માહિતી એવી મળી રહી છે કે મહાદેવ ભારતી બાપુની જે ઓડિયો ક્લિપ થોડા દિવસ પહેલા વાયરલ થઈ હતી અને બીજું કે તેમની એક વોટ્સએપ ચેટિંગ। અમાર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। હરિહરાનંદ બાપુ જોડાઈ ગયા છે। બાપુ, આપનું શું કહેવું છે? ભારતીય આશ્રમના તમામ હોદ્દા પરથી મહાદેવ ભારતી બાપુને હટાવવામાં આવ્યા છે, તેને લઈને લઘુ મહંત તરીકે ભારતીય આશ્રમ જુનાગઢ, સરખેજ, અમદાવાદ અને કેવડિયા, વાંકિયા ત્યાંના લઘુ મહંત તરીકે હટાવવામાં આવ્યા છે। બાકીના કોઈ બીજા હોદ્દા હતા ને હશે એ અખાડા થ્રુ હોય એને અમારે કોઈ નિસ્બત નથી। હોદ્દા મતલબ ભારતીય આશ્રમના કોઈ ટ્રસ્ટી પદેથી અને લઘુ મહંત પદેથી હટાવવામાં આવ્યા છે। પણ આખરે કેમ હટાવવામાં આવ્યા છે? શું કારણ આપ આપશો? કોઈ કારણ નહીં, બસ એને જે પગલું ભર્યું એ અમારે માટે દુઃખદાયી છે। જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના કારણે ઓડિયો ક્લિપ બાબતથી હું કોઈ વાત સરસાવ કરવા માંગતો નથી અને એ કોઈ સાચું હોય કે ખોટું હોય એ ગિરનારી જાણે, એ કઈ અમે કહેવા માંગતા નથી અને આવી વિષય ઉપર તમે તો શું તપાસ બાદ ફરી એક વખત તેમને એમની જવાબદારીઓ સોંપવામાં આવશે જ્યારે તેઓ નિર્દોષ સાબિત થશે? નહીં, નિર્દોષ સાબિત થાય ત્યારે જોઈ ગિરનારીની ઈચ્છા છે તો કરે, બરોબર। અત્યારે એના મા બાપને મેં સોંપી દીધો છે, બરોબર। એટલે ભારતીય આશ્રમમાં મહાદેવ ભારતી બાપુને લઈને કોઈ જગ્યા નથી? ભારતીય આશ્રમમાં લઈને જગ્યા સાધુ માટે તો જગ્યા છે જ। કોઈ અત્યારે કોઈ પણ સાધુ, મારો મહાદેવ ભારતી નહીં, મારો કોઈ પણ શિષ્ય 3 દિવસથી વધારે ભારતીય આશ્રમની અંદર રોકાઈ નહીં શકે। અને તમે કીધું કે તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા છે, એનો કયો સંદર્ભ? કોઈ સંપર્ક નહીં, કોઈ વાત કરવાની જ નથી, કોઈ વિષય નથી। મારે માટે પદમાંથી લઘુ મહંત તરીકે હટાવવાના, બાકી મારે કોઈ કઈ। તમારી પ્રતિક્રિયા સાંભળીને અમને એવો આભાસ થઈ રહ્યો છે કે તમને કદાચ કોઈ વાતનું દુઃખ છે, કદાચ અસંતોષ છે મહાદેવ ભારતી બાપુને લઈને। બસ એ ખાલી ગયા એ અસંતોષ, બાકી કઈ નહીં। એટલે આશ્રમમાં હવે મહાદેવ ભારતી બાપુ એક સાધુની રીતે આવી શકે છે, કોઈ લઘુ મહંતની રીતે નહીં, કોઈ પદ સાથે જોડાયેલા તેઓ નથી। હા, અન્ય કોઈ જવાબદારી પણ તમને નહીં સોંપાય ભવિષ્યમાં? નહીં। અને અત્યારે તેમની શું સ્થિતિ છે, શું તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓ આઈસીયુમાં છે, હોસ્પિટલમાં છે? નહીં, કોઈ કર્યો નથી ને કરવો નથી। એટલે તમે પોતાના શિષ્ય સાથે કેમ સંબંધ તોડી દીધા?
બસ મારો એટલે એવું કહેવાય નીકળી જાય છે કે એટલે. ગુરુ અને શિષ્ય વચ્ચે એવા સંબંધ હોય અને સાધુઓ વચ્ચે તો એવા સંબંધ હોય કે માતા પિતાની માફક તેઓ આ તો માતા પિતાની માફક જ સંબંધ હતા ને છે ઈ એમાંથી લઘુમહંત પદે આશ્રમમાંથી હટાવવામાં આવ્યા છે. એટલે થોડા સમય માટે આ નારાજગી છે, નહીં થોડા જેમ બાળક ભૂલ કરે તેમ માફ કરી દેવાશે, માફ હવે જોઈએ આગળ એટલે પશ્ચાતાપ કરવાને અવકાશ છે કે નહીં એ માની લઈએ. હાજી નમો નારાયણ. અને અત્યારે જે બેઠકો ચાલી હતી તમારી વચ્ચે તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો? હરિહરાનંદ બાપુ જેમનામાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કદાચ ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે. અમાર બખાઈ જોડાયેલા છે અમારા સંવાદદાતા. અમારા હરિહરાનંદ બાપુના કહેવાથી તો એવું જ લાગતું હતું કે તેઓ બહુ જ નારાજ છે મહાદેવ ભારતી બાપુથી, અને કદાચ તમામ સાધુ સંતોનો આ જ પ્રકારનો પ્રતિભાવ હશે અને એટલે જ આ પ્રકારનો નિર્ણય લેવાયો હશે. ચોક્કસ દીપા, જે રીતે હરિહરાનંદ સાંભળ્યા, હરિહરાનંદ છે કે તેમણે આ પગલું ભર્યું તે માટે તેમને જે ભારતીય આશ્રમના જે હોદ્દા છે તેના પરથી હટાવવામાં આવી રહ્યા છે. મહાદેવ ભારતી બાપુ એક મહામંડલેશ્વર પણ છે, મહામંડલેશ્વરની પદવી પણ તેમની પાસે છે. હવે અખાડા દ્વારા કઈ રીતના નિર્ણય લેવામાં આવે છે તે મહત્વનું છે, પરંતુ હાલ તો ભારતીય આશ્રમ દ્વારા તમામ મુદ્દા પરથી હટાવાયા છે. તેનું સ્પષ્ટ કારણ એ કહી શકાય કે બાપુએ એક આ પગલું ભર્યું. બીજી તરફ આજે આ બાપુ ગુમ થયા એટલે ભારતીય આશ્રમની પણ ક્યાંક બદનામી થઈ છે, તેના કારણે પણ તેમને હટાવાયા હોય તેવું માની શકાય. પરંતુ હાલ સ્પષ્ટપણે હરિહરાનંદ જી અમાર આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો બાપુ મળ્યા છતાં પણ હજુ એ રહસ્ય નથી ખુલ્યું કે આખરે કેમ તેઓ ગુમ થયા હતા. સાધુ મંડળે બાપુના ગુમ થવા પર સવાલ ઉઠાવ્યા. સાધુ મંડળના અધ્યક્ષ હરિદાસ બાપુનું નિવેદન, કુકર્મ થયું હોય તો જ આશ્રમ છોડીને જવું પડે. બાપુના ગુમ થવાની ઘટના સનાતન ધર્મ માટે નિંદનીય છે. બાપુએ તમામ ખુલાસા કરવા જોઈએ. સાધુઓ અને સનાતન ધર્મ માટે આગળ આવવું જોઈએ. કુકર में કોઈ થયા हो तो જ अपने મંદિરે ભાગી શકે, એવી રીતે તો ન હોય. કારણ કે अपने साधु सब कुछ छोड़ी मरवे માટે જ अपने रोज मरता और रोज जीता હોય. अब आगे बात કરીએ કે અમુક બાપુ મહાદેવ ભારતી બાપુ ગાયબ થયા, એની ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ यहाँ से आश्रम में और બધા મૌન છે, કાંઈ બોલતો નથી. કારણ બાપુ આ તમારી ઉપર કોઈ લાંછના નથી લાગતા, આ બધે સાધુ સમાજ ઉપર લાગી રહ્યા છે. સમાચારોમાં હવે આગળ વધીએ. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. એક બાજુ પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલુ છે, બીજી તરફ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ક્યાંક ખેડૂતોએ પોતાનો તૈયાર પાક પલળી જતા સળગાવી દીધો, ક્યાંક ઉદ્યોગપતિ ખેડૂતોની વહારે આવ્યા. ન માત્ર ખેડૂતો પણ અગરિયાઓને પણ ભારે નુકસાની સહન કરવી પડી રહી છે. અમરેલીના સાવરકુંડલાના ખેડૂતોને પોતાનો તૈયાર મગફળીનો પાક સળગાવી દીધો. પાક નુકસાનીને લઈ રોષે ભરાયેલા ખેડૂતે